હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતા. તો મિત્રો, આ વખતે કપાસમાં અમારે છે ને એવું હતું ને કે સારામાં સારું હતું ને આ વખતે એવો વિચાર હતો કે વરો સારું થાય તો વાંધો નહીં આવે ને ખેડૂતને કંઈક બે પૈસા મળશે. જોકે અમને પણ એવું જ હતું કે આ વખતે કપાસ પણ બહુ એટલે બહુ સારો, અને આ અમારી ગાંડી ગીર છે. જુઓ, એમાં તમે ઊભા રહીએ ને તો હાથ પણ તમારો બહાર ન દેખાય એવો કપાસ જામ્યો હતો, અને ફૂલ સાપવું ઝીંડવા પુષ્કળ પ્રમાણમાં એટલા બધા જામ્યા હતા ને, એટલે એમ જ હતું કે નહીં, ખરેખર કપાસ જામ્યો છે. અને એની પાછળ ખૂબ એટલે ખૂબ સારામાં સારી મહેનત પણ હતી. પરંતુ જે અણધાર્યો વરસાદ પડ્યો ને, જેના કારણે તમે જુઓ ને ફૂલ સાપવું જેટલું પણ આવ્યું હતું ને, એ આ પવન અને વરસાદના કારણે બધું ભાઈ ખરીને પાકર થઈ ગયું. બાકી આ વખતે કપાસનો સટ્ટો હતો અમારી બાજુ, પરંતુ કુદરતને કાંઈક ઓર મંજૂર હોય તો એમાં આપણે શું કરી શકીએ. આ બધું તો કુદરતના હાથની વાત હતી. અને ખેડૂતના દીકરા છે એટલે થોડીક ચિંતા ઉપાધિ થાય, કારણ કે આટલી બધી મહેનત કરવા છતાં જો આનું પરિણામ શૂન્ય મળે ને તો એક ચિંતા તો જરૂરથી થાય છે. તો તમારી બાજુ પણ જો આવું નુકસાન હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો.